Friends, do you know that most of the students who are preparing for IELTS, they find it very difficult to identify the main features in writing task 1. So if you are looking for proper strategy to get how to find main features, so please join us and keep watching this video till the end, because I am going to explain how to identify the main features in writing task 1. Hello everyone, my name is Nishit from Gujarat Storm Overseas. So આજે આપણે જોઈશું કે રાઇટિંગ ટાસ્ક 1માં મેઇન ફીચર્સ કઈ રીતે આઈડેન્ટિફાય કરવા. See, basically what happened in writing task 1 that if you misread or misinterpret any data or any main features in writing task 1, then straight away you will lose marks in task achievement. That is the first evaluation parameter of writing task 1. So I have taken one graph and one table here for example to show you how to generate main features, how to get main features from writing task 1. So let's see. So here is my topic. The graph and table below give information about water use worldwide and water consumption in 2 different countries. So let's see the graph. So we have one line graph, and along with line graph we have one table with this. So basically આપણે જે કહીએ ને કે રાઇટિંગ ટાસ્ક 1માં ઘણી વખત કેવું હોય કે 2 ડિફરન્ટ ટાઈપના ગ્રાફ આવતા હોય છે. સો એ ઘણી વખત ડિફિકલ્ટ થઈ જતું હોય છે કોઈ પણ સ્ટુડન્ટ માટે કે આમાં મેઇન ફીચર્સ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા અને એ મેઇન ફીચર્સને આપણે ઓવરવ્યૂમાં કઈ રીતે મૂકવાના. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે બંને ટાસ્કને ઇવેલ્યુએટ કરો, એનું ઓવરવ્યૂ કઈ રીતે લખવું એના વિશે થોડું સમજો તો બહુ સારું રહેશે, કારણ કે ઘણી વખત આ જે મલ્ટિપલ જે ચાર્ટ હોય છે એ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે એક્ઝામ કન્ડિશનમાં અન્ડરસ્ટેન્ડ કરવા. સો હિયર આઈ હેવ ટેકન લાઇન ગ્રાફ એન્ડ ધેન ટેબલ. સો ધ ફર્સ્ટ થિંગ યુ આર ગોઈંગ ટુ ઓબ્ઝર્વ ઇઝ ટાઈમ ફ્રેમ. So if you notice line graph time frame, then we have time frame from 1900 to 2000. And if you observe the time frame of table, then we have only 1 year in table, that is 2000. So we don't have same type of time frame in both the chart, or let's say in line graph and table. So the first impression is we cannot compare two chart data. We can only compare year 2000 data from line graph and table, but we cannot compare before that year. Fine. So please make sure कि આ જે મલ્ટિપલ ચાર્ટ્સ હોય છે એમાં તમારે સૌથી પહેલાં એ જોવાનું છે કે ટાઈમ ફ્રેમ જે યર છે એ બંનેમાં સેમ છે કે નહીં. જો બંનેમાં સેમ હોય તો કોઈ ટેન્શન નથી, તો આપણે બિંદાસ આરામથી બંનેના ડેટા આપણે કમ્પેર અને કોન્ટ્રાસ્ટ કરી શકીશું બાય યુઝિંગ કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ લેંગ્વેજ. બટ જો યર ટાઈમ ફ્રેમ અલગ અલગ હોય, જે આપણા કેસમાં છે કે 2000 જે યર 2000 છે એની પહેલાંનો કોઈ ડેટા ટેબલમાં નથી, લાઇન ગ્રાફમાં આપ્યું છે બટ નોટ ઇન ટેબલ. તો આના કેસમાં આપણે આગળના જે ડેટા છે બિફોર 2000 યર 2000 એ ડેટા આપણે કમ્પેર ના કરી શકીએ. તો એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આ ઓવરવ્યૂમાં બહુ મેટર કરે છે કે આગળના ડેટાનું તમે કમ્પેર ના કરી શકો ટેબલ સાથે, બિકોઝ વી હેવ ડિફરન્ટ ટાઈમ ફ્રેમ. ઓકે, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ કે એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં શું છે, યુનિટ ઓફ મેઝરમેન્ટ શું છે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણા કેસમાં વોલ્યુમના કોન્ટેક્સમાં છે વાય એક્સિસ પર કે વોટર કન્ઝપ્શન કેટલું થયું છે વર્લ્ડ વાઇડ, કયા 3 સેક્ટર છે એ બી આપેલા છે, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ છે, ડોમેસ્ટિક છે, એ મેઇનલી 3 સેક્ટર છે આપણી જોડે, અને એમાં કેટલું વોટર યુસેજ થયું છે એની વિશે છે. અને જે નીચે જે ટેબલ છે એનું ટોટલી ડિફરન્ટ અપ્રોચ છે. એમાં વોટર કન્ઝપ્શન છે પણ સ્પેસિફિકલી 2 કન્ટ્રી માટે છે, બ્રાઝિલ અને કોંગો માટે. સો એમાં બહુ સિમ્પલ આપેલું છે પોપ્યુલેશન વાઇઝ કે પોપ્યુલેશન કેટલું છે એ વિથ રિસ્પેક્ટ ટુ ધેટ વોટર કન્ઝપ્શન આપેલું છે પર પર્સન. સો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડેટા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ મેઇન ફીચર્સ. સી હવે મેઇન ફીચર્સમાં એવું છે કે બહુ ઓવર થિંકિંગ કરવાની બિલકુલ જરૂર નથી તમારે.
બહુ સિમ્પલ, દૂરથી તમને લાઇન ગ્રાફમાં શું નોટિસ થાય છે, અગર આપણે આ લાઇન ગ્રાફની વાત કરીએ તો બહુ સિમ્પલ વિચારો કે આમાં શું આપણને દેખાય છે. તો આપણે જોઈએ ને તો એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટિક આ ત્રણેય જે સેક્ટર છે એમાં વોટર યુઝ જે છે, વોટર કન્ઝપ્શન છે, જેમ જેમ યર આગળ વધે છે એમ ઇન્ક્રીઝ થતા જાય છે, ત્રણે ત્રણ. તો આ સિમ્પલ મેઇન ફીચર્સ થયું. આમાં આપણે બહુ વિચારવાની બિલકુલ જરૂર નથી, કોમ્પ્લિકેટેડ નહીં કરવાનું, આપણે બહુ સિમ્પલ રાખવાનું ઓબ્ઝર્વેશન. તો ત્રણે ત્રણ ઇન્ક્રીઝ થાય છે. ચલો આ એક આપણું એક વસ્તુ થઈ કે ધીસ ઇઝ વન ઓફ ધ વે ટુ ગેટ મેઇન ફીચર્સ. અચ્છા, સેકન્ડ વે ઇઝ out of three segment, which one is more or which one consume more water? So here in this case we have agriculture sector which consumed lot of water compared to industrial and domestic. So this way you can consider for main features. So let me show you the exact technique. By using that technique you can literally find main features of any task one, whether it is task one table, bar graph, line graph, or bar chart. You can even say multiple, that is also fine. So I have one strategy here, that is magic circle strategy. So what is that magic circle? Let's see. So this is my magic circle technique, in which I have divided logically a 4 quadrant in a beautiful manner. That the first quadrant, that is increase highest. See what I have done here, that I have categorized my data with respect to table, bar graph. You can also mention line graph. Fine. So if you have noticed something that is increasing, in our case if we see all three sectors are increasing, agriculture, industrial and domestic, all three are increasing. So you should write all three sector in the first quadrant, that is increase. Okay, what about highest? So highest we can consider for table or bar graph. Fine. Even for line graph you can consider highest data or highest value if you are mentioning something, some value with respect to particular time frame. Let's say in the year 2000, if we notice here, then agriculture is at the highest position. So the maximum water consumption we can see in the agriculture sector. Fine. So in that case you can mention. So similarly, if we see the opposite direction, then in the last quadrant I have mentioned decrease, or we can say lowest. So I have categorized this with respect to generalized tasks like bar graph, table and line graph. Fine. So you can mention decreasing trend. So decreasing trend is generally for line graph, and if we mention something about lowest, then we can consider for table or bar graph. Some value are very low compared to the any other segment. So in that sense you can mention lowest. And if we see fluctuation, unique trend, something, see especially in line graph sometimes we tend to get fluctuation. We will see lot of task one in future also. So we will also see what is fluctuation trend. So the value keeps moving up down, oscillating. So that trend, if you are getting these kind of trend, then you should mention in that quadrant. And if you have noticed something unique, some unique features, then also you should mention this. And on the left hand side bottom you can see stable, steady, remain same. So those values which remain same. So if you notice here, from the year 1900 to somewhere 1950, we have information related to industrial use and domestic use, in which we can see not much fluctuation. That value remains same, almost same. So for this 2 year, or let's say in this time frame, we can mention industrial and domestic water consumption remains same. So I will show you exactly how to execute this magic circle formula to get any main features of task 1. So this is my magic circle related to this task 1. Okay. હવે આ જે મેજિક સર્કલ જે છે બરાબર,
એમાં એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે આ જે મેં તમને બતાવ્યું ઇન્ક્રીઝ, હાઈએસ્ટ, ડિક્રીઝ, લોએસ્ટ એ જનરલાઇઝ કોન્ટેક્સમાં છે. તો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈપ ઓફ ટાસ્ક તમારે એ વિચારવાનું કે જેમ કે લાઇન ગ્રાફ છે તો જનરલી એમાં આપણને શું ટ્રેન્ડ મળે, ઇન્ક્રીઝિંગ મળે, ડિક્રીઝિંગ મળે કે ફ્લક્ચ્યુએશન મળે, બરાબર. પણ જો હવે બાર ગ્રાફ છે કે ટેબલ છે તો એમાં આપણે હાઈએસ્ટ વેલ્યુ અને લોએસ્ટ વેલ્યુ આઈડેન્ટિફાઈ ઇઝીલી કરી શકીએ. સો એ વિથ રિસ્પેક્ટ ટુ ટાસ્ક આપણે સેટ કરી શકીએ. તો પર્ટિક્યુલર આ ટાસ્ક માટે શું છે, એગ્રીકલ્ચર જે છે વોટર યુઝ એનું હાઈએસ્ટ છે કમ્પેર ટુ ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ. અને જો ટેબલનું આપણે વિચારીએ તો ટેબલમાં કોણ વધારે હાઈએસ્ટ છે ઇન ટર્મ્સ ઓફ વોટર કન્ઝપ્શન, તો બ્રાઝિલનું કન્ઝપ્શન, વોટર કન્ઝપ્શન બહુ વધારે છે કમ્પેર ટુ કોંગો. ફાઇન. તો એટલા માટે બ્રાઝિલ અને એગ્રીકલ્ચર સેક્ટર ઉપર રાખ્યો છે. અને એની ઓપોઝિટમાં તો આપણે વિચારીએ તો લાઇન ગ્રાફમાં સૌથી નીચે કોણ હતું, સૌથી લોએસ્ટ વેલ્યુમાં તો ડોમેસ્ટિક હતું. ડોમેસ્ટિક સેક્ટર છે એનું વોટર કન્ઝમ્પશન બહુ ઓછું હતું કમ્પેર ટુ એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલ. સો એટલા માટે અહીંયા રાખ્યું છે. અને કોંગોનું સૌથી લોએસ્ટ હતું વોટર યુસેજ કમ્પેર ટુ બ્રાઝિલ, તો એને આ સાઈડ રાખ્યું છે. અને એકદમ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એમાં આપણે કીધું ને કે એક ઘણી વખત કેવું હોય કે લાઇન ગ્રાફમાં કે પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમ માટે એ વેલ્યુ સેમ ટુ સેમ રહે, કે એમાં કોઈ ચેન્જીસ જ ના થાય. તો એટલા માટે આપણે અપ ટુ 1950 અહીંયા મેન્શન કરેલું છે કે જે વોટર યુસેજ છે એ રિમેન સ્ટેડી. કોના માટે, ઇન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટિક સેક્ટર. આપણે એ બંનેને ટાર્ગેટ કરીએ. તમે આ લાઇન ગ્રાફ જોશો તો બી ખબર પડશે કે યર જે 1950 છે ત્યાં સુધી બંનેની જે વેલ્યુ જે છે, વોલ્યુમ જે છે વોટર કન્ઝપ્શનનું એ ઓલમોસ્ટ સેમ છે, સ્ટડી છે. એ આપણે હાઇલાઇટ કર્યું છે. તો એટલા માટે હું કહું છું કે આ જે મેજિક સર્કલ છે ને એનાથી તમને શું ફાયદો થશે. સો ઇફ યુ મેક ધીસ સર્કલ within 1 or 2 minutes, let's say 3 minutes. So what will happen? You can easily write overview in a proper manner. So by mentioning main features here, you can literally mention those main features in our overview paragraph. So let's see how to write overview for this task. So I have written here and I have done paraphrasing for introduction as well, because we need to use certain words again and again. Fine. For that we need to think about paraphrasing words, synonym word, different form of word you can apply, and we have separate video for paraphrasing, how to do paraphrasing in introduction, especially for task 2. So that you will learn how to do paraphrasing, what are the way to do paraphrasing. So whatever you will going to learn for task 2, that same technique you can apply for task 1. So I have used this word consumption, use, utilize, utilization, consumed, that is again different form of word. So you should have something like this. And then here is our introduction. So you need to change certain word. Other, if you are not confident that, okay, I don't know the meaning of a particular word, okay, I don't have any paraphrasing word, don't worry. You don't need to replace each and every word. Simply, if you are 100% confident that, okay, instead of describe, I have something else. So you can use. Fine. So I have written like this. The line graph describes. So please make sure કે આ જે છે ને લાઇન ગ્રાફ સિંગ્યુલર વર્ડ છે, તો એની સાથે જે વર્બ ફોર્મ આવે છે ડિસ્ક્રાઇબ્સ, તો એ હંમેશા પ્લુરલ હોય છે. આમાં બહુ મિસ્ટેક થાય છે. કોમન મિસ્ટેક જેને કહેવાય ને રાઇટિંગ ટાસ્ક 1માં એ આ છે. ધારો કે એવું કીધું કે મલ્ટિપલ લાઇન ગ્રાફ છે, 2 લાઇન ગ્રાફ છે. ફાઇન. તો ક્વેશ્ચનમાં મેન્શન કર્યું જ હશે લાઇન ગ્રાફ્સ પ્લુરલ ફોર્મ, તો પછી એનું જે વર્બ ફોર્મ આવે ડિસ્ક્રાઇબ સિંગ્યુલર આવશે. એ ધ્યાન રાખવાનું ખાસ. સો મેં અહીંયા થોડું પેરાફ્રેઝિંગ કર્યું છે. ધ યુસેજ ઓફ વોટર ગ્લોબલી બાય 3 સેક્ટર્સ. સો હિયર ઇન્સ્ટેડ ઓફ 3 સેક્ટર્સ you can also mention agriculture, industrial, domestic. Fine. And you should also consider table in your introduction. So table bhi mention કર્યું છે. The table represent. So I have used different verb form here. I'm not going to repeat the same word describe for table. I will use something else. Fine. So the utilization of water in Brazil and Congo in the year 2000. Fine. In introduction, for line graph you should mention time frame.
because we have two different time frames. So you should mention time frame for line graph from this year to this year, and we have mentioned year 2000 for table. Fine. So this is our introduction, and now move on to overview part. So this is my overview. See, આ ઓવરવ્યુમાં તમારે મેઇન એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે હંમેશા તમારું જે ઓવરવ્યૂ છે એ ઓવરઓલ લિંકિંગ વર્ડથી સ્ટાર્ટ કરવાનું, ઓવરઓલ કોમા. આ વસ્તુ નહીં ભૂલવાની, અને એમાં પણ ઓવરઓલમાં ઓ કેપિટલ હોવો જોઈએ, અને ઓવરઓલ પછી કોમા ભૂલવાનું નહીં તો પંક્ચ્યુએશન એરર કન્સિડર થશે. સો પ્લીઝ આમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. અને ઓવરઓલ પછી ઇમિડિયેટલી યુ નીડ ટુ પુટ ટુ મેઇન ફીચર્સ. તો આપણે અહીંયા બે મેઇન ફીચર્સ મૂક્યા જ છે. સો જે લાઇન ગ્રાફનું મેઇન ફીચર્સ છે તો એ બી આપણે મૂકેલું છે. તો લાઇન ગ્રાફમાં જો આપણે મેજિક સર્કલ રિફર કરીએ, બરાબર, તો આપણે મેન્શન કર્યું હતું કે એગ્રીકલ્ચર સેક્ટરમાં સૌથી વધુ વોટર કન્ઝપ્શન થાય છે, વોટર યુઝ થાય છે. તો દેટ ઇઝ અવર મેઇન ફીચર ફોર લાઇન ગ્રાફ, બરાબર. તો આપણે એ મેન્શન કર્યું જ છે અહીંયા. The water was more utilized by the agriculture sector globally. So even you can play with sentence formation. તમે sentence બી ચેન્જ કરી શકો છો. The water consumption was the highest in agriculture sector. એ રીતે બી તમે મેન્શન કરી શકો છો. So it's up to you how you are playing with sentence formation. And please use conjunction like whereas, while in your overview. Generally whereas, while, આ જે બધા કન્જક્શન છે ને એ બે કોન્ટ્રાસ્ટ વસ્તુને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે, બરાબર. તો આપણે એક બાજુ એવું મેન્શન કરીએ છીએ કે એગ્રીકલ્ચર જે સેક્ટર છે એ સૌથી વધુ વોટર યુઝ કરે છે. તો વેરેઝ કરીને તમે ડોમેસ્ટિકનું મેન્શન કરી શકો કે વેરેઝ ધ લીસ્ટ વોટર કન્ઝ્યુમ્ડ ઇન ડોમેસ્ટિક સેક્ટર ફોર ધ સેમ ટાઈમ ફ્રેમ, યા તમે ટાઈમ ફ્રેમ બી મેન્શન કરી શકો છો. ઓકે, અલોંગ વિથ ધીસ તમારે ટેબલનું જે મેઇન ફીચર્સ છે એ બી મૂકવું જ પડે તમારે ઓવરવ્યૂમાં. તમે ખાલી લાઇન ગ્રાફનું મેન્શન ના કરી શકો. યુ હેવ ટુ મેન્શન સમથિંગ વોટ યુ હેવ નોટિસ્ડ ફોર ટેબલ, યુ હેવ ટુ પુટ ઇન યોર ઓવરવ્યૂ પાર્ટ. સો મલ્ટિપલ ચાર્ટ જેટલા બી હોય, કોઈ બી કોમ્બિનેશન હોય, ફાઇન. તો એમાં એટલી વસ્તુ ધ્યાન રાખવાની કે ઓવરવ્યૂ જે પેરેગ્રાફ છે એમાં બંને ચાર્ટ જો બી કોમ્બિનેશન છે જે પણ છે બંને ચાર્ટના મેઇન ફીચર હોવા જ જોઈએ. તો કારણ કે સી ઇટ ડિપેન્ડ્સ ઓન ધ મેઇન ફીચર્સ. તો ઘણી વખત મેઇન ફીચર્સ એવા હોય કે જે ટોટલી કોન્ટ્રાસ્ટ હોય, ઓપોઝિટ હોય. સો ઇન દેટ સેન્સ તમે વેરેઝ વાઇલ યુઝ કરી શકો. બીજું તમને એવું થાય કે કમ્ફર્ટેબલ નથી તો તમે બે સેન્ટેન્સ લખી શકો ઓવરવ્યૂમાં. નહીં તો જનરલી કેવું હોય કે એક સિંગલ ચાર્ટ હોય તો વેરેઝ વાઇલનો યુઝ કરીને આપણે મેઇન ફીચર્સ આપણે હાઇલાઇટ કરતા હોય, હાઈએસ્ટ લોએસ્ટનું કમ્પેરિઝન કરતા હોય, ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગનું કમ્પેરિઝન કરતા હોય એ રીતે. પછી અહીંયા મેં લખ્યું છે કે વેરેઝ ધ કન્ઝપ્શન ઓફ વોટર વોઝ હાયર ઇન બ્રાઝિલ એઝ કમ્પેર્ડ ટુ કોંગો. સો વોટ આઈ હેવ ડીડ હિયર, આઈ હેવ કમ્પેર્ડ બ્રાઝિલ કન્ઝપ્શન, વોટર કન્ઝપ્શન વિથ કોંગો. ફાઇન. તો આ તમે સેપરેટ બી લખી શકો સેન્ટેન્સ, બરાબર છે. સો હોપફુલી આમાં થોડું ક્લિયર હશે તમને. અચ્છા, એક ઓર વસ્તુ કે તમે તમારા પોતાના બી ઓવરવ્યૂ તમે તમારા નીચે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો. અમે એનો રિપ્લાય કરીશું. તો તમે આ પર્ટિક્યુલર ટાસ્ક માટે જે લાઇન ગ્રાફ અને ટેબલ છે, બરાબર, તો એના બી તમે ઓવરવ્યૂ પેરેગ્રાફ, ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ કમેન્ટ બોક્સમાં નીચે તમે પોસ્ટ કરી શકો છો. અમે એને રિપ્લાય કરીશું. ફાઇન. સો આ હતો આપણું લાઇન ગ્રાફ અને ટેબલનું ઓવરવ્યૂ. ચલો આપણે બીજો એક લાઇન ગ્રાફ જોઈએ, સિમ્પલ લાઇન ગ્રાફ, ઓનલી વન લાઇન ગ્રાફ, એને આપણે જોઈએ, બરાબર. સો હિયર ઇઝ માય લાઇન ગ્રાફ ક્વેશ્ચન. સો ઇફ યુ ઓબ્ઝર્વ the line graph below shows changes in the amount and type of fast food consumed by Australian teenagers. Now we have time frame from 1975 to 2000. See, જે પહેલાં પણ મેં તમને કીધું હતું કે you need to observe time frame first. So we have time frame from 1975 to 2000. Okay, now we have 3 different fast food: pizza, fish and chips and hamburgers. And on the y-axis
Number of times eaten per year, 100 times, 40 times eaten per year. See, unit of measurement બહુ ગડબડ કરવી નહીં, કારણ કે યુનિટ ઓફ મેઝરમેન્ટ તમે રોંગ ઇન્ટરપ્રિટ કરશો ને તો માર્ક્સ જશે ટાસ્ક અચીવમેન્ટમાં. તો આ પ્લીઝ ધ્યાન રાખવાનું કે એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં શું ડેટા આપેલો છે, શું ટાઈમ ફ્રેમ છે, યુનિટ ઓફ મેઝરમેન્ટ શું છે અને શેની વાત કરે છે. તો અહીંયા કન્ઝપ્શનની વાત થાય છે, ફાસ્ટ ફૂડ કન્ઝપ્શન બાય ઓસ્ટ્રેલિયન ટીનેજર્સ. અચ્છા, એક ઓર વસ્તુ કે જો તમે કમ્ફર્ટેબલ ના હોય કે ઓસ્ટ્રેલિયન ટીનેજર્સનું શું પેરાફ્રેઝિંગ થાય તો રિપીટ કરી દો બિંદાસ. બધા વર્ડ ચેન્જ કરવાની જરૂર નથી. જે વર્ડમાં તમે 100% કોન્ફિડન્સ હોય કે આનો આ જ પેરાફ્રેઝિંગ સિનોનિમ વર્ડ થાય તો જ એને ચેન્જ કરો. અનનેસેસરી, સી વોટ વિલ હેપન ઇફ યુ ચેન્જ રોંગ વર્ડ, you will lose marks in lexical resource, and sometimes it also alter the meaning of particular sentence. So make sure you don't do these kind of mistakes. अच्छा, આમાં નોટિસેબલ ફીચર્સ શું લાગે છે? તો અગેન વી વિલ સી ધ મેજિક સર્કલ. સો એઝ પર મેજિક સર્કલ, here we are getting a clear trend, like increasing trend for pizza and hamburgers. So I have put pizza and hamburgers at the top of my left hand. Fine, so that is increase, pizza, hamburgers. So उसके એની સામે તમે જુઓ તો ડિક્રીઝમાં શું આપણે મેન્શન કર્યું છે? ડિક્રીઝિંગ ટ્રેન્ડ આપણને શું મળે છે? તો આ જે રેડ કલરનું જે લાઇન દેખાય છે ફિશ એન્ડ ચિપ્સ માટેની, એ તમે નોટિસ કરો યર 1975થી લઈ અને 2000, બિગિનિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ તમારે ઓબ્ઝર્વ કરવાનો છે. સો ઇફ યુ નોટિસ ધીસ 2 પોઈન્ટ યુ વિલ ક્લિયરલી ગેટ ધ આઈડિયા દેટ ઓકે, ધીસ ઇઝ decreasing trend. So for fish and chips we have decreasing trend, and for pizza and hamburgers we have increasing trend. So I have mentioned this in my magic circle. And you can also notice some sort of fluctuation between 1975 and 1985. If you see for fish and chips consumption, you can clearly observe this, that we have some sort of fluctuation. So I have mentioned that particular area, in that area, fine. And after 1995 the consumption of pizza and hamburgers remains same, remains steady. So that I have mentioned. So if you notice something unique trend, unique features, then you should mention here. So basically magic circle is nothing but we are categorizing our main features in such a way that we can write proper overview. Fine, so let's quickly see the overview of this particular task. So here is my overview. Overall, it is clear that the consumption of fish and chips reduced while that of pizza and hamburgers increased over the time frame. So I have mentioned over the time frame. What do you mean by this? This means I am referring year 1975 to whatever the year is. Here we have year 2000. Fine, so I am referring this. So that kind of reference language you can use. And I have also mentioned second main features. The increase in intake of pizzas and hamburgers showed a similar pattern of growth. So this is also one of the main features. If you see the line graph again, you can see clear trend for pizza and hamburgers. So they increase in a same manner, if you notice here. So that you can mention in additional sentence. So I have used 2 sentences. The first one is overall, and I have connected this with while, that is again conjunction to make complex sentence. And the another one, the increase in intake of pizza and hamburgers, I have mentioned that okay, I have noticed that pizza and hamburgers have similar type of trend. So આ તરહના જુઓ, આ જે મેઇન ફીચર્સ જે તમે યુનિક નોટિસ કર્યા એ તમે મેન્શન કરશો તો ચાલશે, અને એ સારું બી રહેશે કે તમે આ એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે થ્રુ લાઇન ગ્રાફ. તો એક્ઝામિનર વિલ નોટિસ ધીસ. ફાઇન, સો આઈ હોપ કે તમને આ જે મેજિક સર્કલ ફોર્મ્યુલા છે એ બહુ હેલ્પફુલ થશે. જે તમને કોઈ પણ ટાસ્ક 1 હોય, ભલે એ ટેબલ હોય, બાર ગ્રાફ હોય, લાઇન ગ્રાફ હોય, તમે ઇઝીલી મેઇન ફીચર્સ આઈડેન્ટિફાઈ કરી શકશો
આ મેજિક સર્કલ ફોર્મ્યુલા યુઝ કરીને. જો તમને વધારે માહિતી જોઈતી હોય IELTS રિલેટેડ કે પછી વિઝા કન્ટ્રી, કઈ કન્ટ્રીમાં જવું એની વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે અમારા ઓફિસ ઉપર વિઝિટ કરી શકો છો, જેનું એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. ત્યાં સુધી ફરી મળીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.